आर स्टूडियो ऑल इन्फो में आप कह सके दोस्तों मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। અનાજ વિતરણમાં મોટો ફેરફાર કરવામાં આવેલ છે મિત્રો ગવર્નમેન્ટ તરફથી। ખાસ જોઈજો આ વિડિયો અને તમામ રેશન કાર્ડ ધારકોને મળશે ખાસ લાભ। તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડમાં અનાજ જે મળતું હતું તેમાં ફેરફાર કરવામાં આવેલ છે। તો શું ફેરફાર કરવામાં આવેલ છે તે બધી જ ડિટેલ્સ આપણે લેવાના છે કે અત્યોદય, બીપીએલ, એપીએલ બધા જ રેશન કાર્ડમાં ફેરફાર કરવામાં આવેલ છે અનાજમાં। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। અને મિત્રો જો અહીંયા ક્લિક કરશો એટલે આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ મળી જશે। અહીંયા નીચે ક્લિક કરશો એટલે આપણી બધી જ પ્લેલિસ્ટ મળી જશે તમને, જેમાં મોબાઈલથી રિલેટેડ, કિસાનો ખેડૂતથી રિલેટેડ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એજ્યુકેશનથી રિલેટેડ, ગવર્નમેન્ટ ભરતી, ગવર્નમેન્ટ જોબ, બધી જ પ્લેલિસ્ટ વ્લોગ વિડીયો આપણે બધી જ પ્લેલિસ્ટ અલગ અલગ બનાવેલી છે। તો મિત્રો તમે પ્લેલિસ્ટમાં જઈ અને આખા વિડીયો ચેક કરવાની જરૂર નથી। તમને જે પણ વિડીયો જોવો હોય તેના ઉપર તમે ક્લિક કરી અને તેનાથી રિલેટેડ બધા જ વિડીયો તમે જોઈ શકો છો। ઓકે મિત્રો, તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે ને લઈ લઈએ બધી જ માહિતી। 1 નવેમ્બરથી બદલાશે અનાજની માત્રા। ઓકે મિત્રો, તો જે રાશન કાર્ડ ધારકો છે તેને 1 નવેમ્બરથી અનાજની માત્રા વધુ ઘટું થવાની છે। તો શું ફેરફાર થવાનો છે તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લઈ લઈએ। ઓકે મિત્રો, તો નવેમ્બરથી સરકાર રેશન કાર્ડથી મળતા ખાદ્ય પદાર્થોની વ્યવસ્થામાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે। અત્યાર સુધી રેશનની દુકાન પર અનાજ સરખી માત્રામાં ન મળતા અલગ અલગ માત્રામાં મળતું હતું। તો મિત્રો અત્યાર સુધીમાં અલગ અલગ મળતું હતું અનાજ, સરખી માત્રામાં નહોતું મળતું। એટલે માની લો કે ઘઉં 10 કિલો તો ચોખા 12 કિલો, તો ખાંડ 1 કિલો, એ રીતના અલગ અલગ માત્રામાં ઘઉં અને ચોખા મળતા હતા। પણ હવે 1 નવેમ્બરથી સરકાર આ ફેરફાર કરવામાં આવે છે। તો શું ફેરફાર કરે છે તે આપણે આગળ જોઈએ મિત્રો। તો આગળ જોઈ લઈએ। હવે મિત્રો પરંતુ હવે સરકાર 1 નવેમ્બરથી નવી વ્યવસ્થા, નવા નિયમો લાગુ થઈ ગયા છે। 1 નવેમ્બરથી નવા વ્યવસ્થા અને નવા નિયમો લાગુ થઈ ગયા છે। શું છે આ નિયમો? જેના કારણે પહેલા મળતા 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉંને બદલે હવે 2.5 કિલો ઘઉં અને 2.5 કિલો ચોખા મળશે। હવે બધું એક સરખું થઈ જશે મિત્રો। પેલા જે અલગ અલગ મળતું હતું તેમ નહીં, હવે 2 કિલો ચોખા તો 2 કિલો ઘઉં જ, કિલો 1 ચોખા તો કિલો 1 ઘઉં જ, અને 2.5 કિલો ચોખા તો 2.5 કિલો ઘઉં, બધું એક માત્ર સમાન કરી દેવામાં આવશે। તો ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે શું છે નવા નિયમો બીજા। હવે મિત્રો પહેલા અત્યોદય કાર્ડમાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા। તો મિત્રો અત્યોદય કાર્ડ જેને હતું તેને 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા। પણ મિત્રો એક યાદ રાખજો કે અલગ અલગ રાજ્યવાર આખા ભારતમાં લાગુ પડતું ન હોય। હવે તમે રાજ્યવાર અને જિલ્લાવાર પણ ફેરફાર થઈ જાય એવું કઈ નહીં કે રાજ્યવાર જિલ્લાવાર પણ ફેરફાર થઈ જાય। તમે કદાચ અહીંયા જોવો કે કોઈ બીજા જિલ્લામાં જોવો તો આ ઘઉં અને ચોખામાં દેવામાં ફેરફાર હોય, એટલે 5 કિલો 2 કિલો 2-3 કિલોની ફેરફાર હોય। ઓકે મિત્રો, આ એટલું યાદ રાખજો। એટલે કે ભાઈ કોઈ બીજા જિલ્લાની અંદર આગળ 14 કિલો ઘઉં તો આ જિલ્લાની અંદર 10 કિલો ઘઉં કેમ એમ ન હોય। જ્યાં જેટલું મળવાપાત્ર હોય એટલું જ મળવાપાત્ર, પણ બધું સમાન થઈ જશે। ઓકે મિત્રો, તો આ જોઈ લેજો, આ અત્યોદય કાર્ડ વાળાઓ માટે છે। ઓકે મિત્રો, આ યાદ રાખજો। આમાં બીપીએલ કાર્ડ કે એપીએલ કાર્ડ નેટ ઇન્ક્લુડ, આ અત્યારે અત્યોદય કાર્ડ માટે છે। આગળ આપણે બીપીએલ અને એપીએલ માં જોશું, પણ અત્યારે આ જે છે એ અત્યોદય કાર્ડ માટે છે। પરંતુ હવે સરકાર તેના બદલે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં
આપવામાં આવશે. ઓકે મિત્રો, તો પહેલા જે ઘઉં મળતા તે 14 કિલો હતા, હવે ઘઉંની માત્રા વધારી અને 18 કિલો કરી દેવામાં આવી છે. અને ચોખા 21 કિલો મળતા તો ચોખાની માત્રા ઘટાડી અને 17 કિલો કરી દેવામાં આવી છે. ઓકે મિત્રો, તો સ્પષ્ટ છે કે સરકારે ચોખાની માત્રા ઘટાડીને ઘઉંની માત્રા વધારી દીધી છે. ઓકે મિત્રો, ચોખાની માત્રા ઘટાડી દીધી છે અને ઘઉંની માત્રા વધારે દીધી છે. તો આગળ જોઈ લઈએ મિત્રો, આપણે રેશનની બંને યોજનાઓમાં સરકારે ચોખાની માત્રા ઘટાડીને ઘઉંની માત્રા વધારી દીધી છે. રેશનની દુકાનદારો અને અનુસાર સરકારે નવી વ્યવસ્થા અને આદેશો જારી કરી દીધા છે, જે 21 નવેમ્બર 2024 થી લાગુ થઈ જશે. ઓકે મિત્રો, તો આનો આદેશ આપી દીધો છે અને 21 નવેમ્બર 2024 થી આ લાગુ પણ થઈ જશે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, નવેમ્બર મહિનામાં જ્યારે પણ રેશન વહેંચવામાં આવશે ત્યારે નવી વ્યવસ્થા હેઠળ જ વહેંચવામાં આવશે. જે પહેલા રાશન મળતું એ પ્રમાણે નહીં મળે હવે, અને નવી વ્યવસ્થા જે સરકારે કરી છે તે પ્રમાણે હવે રાશન તમને મળશે, જેનાથી રેશન કાર્ડ ધારકોને રાહત મળશે. સરકાર બધી સસ્તા અનાજની દુકાનો પર નિઃશુલ્ક રેશન વિતરણ કરશે. હવે બધી જ રેશનની જે ઓછા ભાવના રાશનની દુકાનો છે ત્યાં નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે નિઃશુલ્કમાં પણ એક યાદ રાખજો કે અમુક ટાઈમે નિઃશુલ્ક હોય અને અમુક ટાઈમે પૈસા લેવામાં આવતા હોય. નિઃશુલ્ક મતલબ જાર લેવા જાય ત્યારે નિઃશુલ્ક ન હોય, આ એક યાદ રાખજો. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, પરંતુ તેના માટે ઈ-કેવાયસી કરવા જરૂરી છે. હવે ઈ-કેવાયસી તો લગભગ થઈ ગયા હશે, પણ તોય પણ કોઈ મિત્રો બાકી હોય તો આપણે ઈ-કેવાયસી ના 2 વિડીયો મેલેલ છે. લાઈવ ઈ-કેવાયસી કરી અને 2 વિડીયો આપણે મેલેલા છે. તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો, પ્લેલિસ્ટમાં, ત્યાં મોબાઈલથી રિલેટેડ વિડીયો રખેલું છે, તેમાં ક્લિક કરશો એટલે ઈ-કેવાયસી વિશે આપણે આખા પરફેક્ટ 2 વિડીયો લાઈવ મેલેલા છે. તેમાંથી તમે હાથે ઘર બેઠા ઈ-કેવાયસી કરી શકો છો. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. માટે બધા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ સંખ્યામાં પહોંચીને ઈ-કેવાયસી કરાવે અને મફત રેશનનો લાભ લે. તો હજે પણ ઘણા બધા મિત્રો એવા બાકી છે કે જેની ઈ-કેવાયસી નથી કરાવ્યું. ઓકે મિત્રો, તો તે બધાને ઈ-કેવાયસી કરી લેવાનું ફરજિયાત છે. 2024ના આખરી મહિના સુધીમાં ઈ-કેવાયસી કરી દીજો, નહીતર પછી તારીખ વધારવામાં આવી નથી. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. હવે મિત્રો, થોડા મહિના પહેલા સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. હવે આ ઘણો સમય થયો આ ફરજિયાત કરવામાં આવેલું હતું, પણ જેમ બને એમ તારીખ વધારતા જતા હતા. 2 મહિના પછી છેલ્લી તારીખ આપી દીધી છે ડિસેમ્બર મહિનાની, 2024 ડિસેમ્બર મહિનાની. એ પછી તારીખ વધારવામાં આવશે નહીં, એટલે ચોથા મહિનાના ડિસેમ્બરની આખરી તારીખ સુધી તમે ઈ-કેવાયસી કરાવી લેજો, નકર તમને રાશન નહીં મળે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. અને હવે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીની અંતિમ તારીખ મેં આગળ જ કીધું કે 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 31 ડિસેમ્બર પછી ઈ-કેવાયસી નહીં થાય, તમારું રાશન પણ નહીં મળે. ઓકે મિત્રો, તો આવી છે આ વર્ષના એન્ડ સુધી ઈ-કેવાયસી કરાવી શકો છો. ઓકે મિત્રો, તો 31 ડિસેમ્બર સુધીમાં તમે ઈ-કેવાયસી કરાવી લેજો, અથવા ઘરે બેઠા મેં તમને કીધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટમાં મોબાઈલથી રિલેટેડ વિડીયોમાં જશો એટલે તેમાં તમને વિડીયો મળી જશે. તમે ઘેર બેઠા મોબાઈલથી કેવી રીતે ઈ-કેવાયસી કરી શકો છો. અને બીજા વાત મિત્રો કે આમાં હજી પણ અંત્યોદય રાશન કાર્ડ માટે છે, APL કે BPL નું કંઈ આવ્યું નથી. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, રેશન કાર્ડ એક એવું દસ્તાવેજ છે જેનાથી ઘણા ગરીબ પરિવારોના ચૂલા ચાલે છે. સરકાર દર મહિને ગરીબ લોકોને મફત અનાજ વિતરણ કરે છે. ઓકે મિત્રો, તો દર મહિને ગરીબ લોકોને છે અંત્યોદયમાં
મફત અનાજ વિતરણ કરવામાં આવે છે. આ અંત્યોદય કાર્ડ માટે છે, એપીએલ કે બીપીએલ માટે નથી. એટલે એપીએલ બીપીએલ જે ગ્રાહકો છે તેને આમાં નિઃશુલ્ક કંઈ છે નહીં. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, આ માટે રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે જોડવું અને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. રેશન કાર્ડ અને આધાર કાર્ડ ડારે લિંક અને ઈ કેવાયસી. હવે ઈ કેવાયસી મેં ત્રીજી વાર કહું, ઈ કેવાયસી નો વિડીયો જોઈ લેજો. એ આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું, લિંક પણ એમાં જ આવે, ભેગું લિંક થઈ જાય. ઓકે મિત્રો, તો આ માટે તમે કોઈ પણ નજીકના અનાજ વિતરણ કેન્દ્ર પર જઈને ઈ કેવાયસી કરાવી શકો છો અને ક્યાંય ના જવું હોય તો મોબાઈલથી પણ કરી શકો છો. ઓકે મિત્રો, તો આગળ મેં કીધું કે મેં મોબાઈલથી ઈ કેવાયસી કરી અને લાઈવ બતાડેલું છે. તે તમે વિડીયો જોશો એટલે શીખી જશો અને હાથે તમે ઈ કેવાયસી કરી શકશો. અને ડિસેમ્બર 2024 31 તારીખ લાસ્ટ છે. તમે મિત્રો ઈ કેવાયસી ફરજિયાત કરી લેજો. મિત્રો, આ વિડીયોની એન્ડમાં તમને સ્ક્રીન ઉપર એક બીજો વિડીયો દેખાશે. તેના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ મોબાઈલથી ઈ કેવાયસી ઘર બેઠા કેવી રીતે કરવું તે બધી જ ડિટેલ્સ એ વિડીયોમાં આપેલી છે. તો આ વિડીયોને એન્ડમાં જે ડિસ્પ્લે ઉપર વિડીયો આવે તેના ઉપર ક્લિક કરી અને બધી જ માહિતી લઈ લેજો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.